નમસ્કાર મિત્રો, દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયા માટે હાલ સમય ખૂબ જ અનુકૂળ છે. પહેલા તો કંપનીને સરકાર તરફથી હજારો કરોડ રૂપિયાની રાહત મળી. હવે બોમ્બે હાઈકોર્ટ દ્વારા 2113 કરોડ રૂપિયાના બાકી ચુકવણી મામલે પણ કંપનીને રાહત મળી છે. એટલે કે દેશની ત્રીજી સૌથી મોટી ટેલિકોમ કંપની વોડાફોન આઈડિયાને પહેલા તો સરકાર તરફથી હજારો કરોડ રૂપિયાની રાહત મળી અને હવે બોમ્બે હાઈકોર્ટ તરફથી પણ 2113 રૂપિયાની રાહત મળી. એટલે કે કંપનીને તો ફાયદો જ છે. કંપનીએ મંગળવારે જણાવ્યું કે ટેલિકોમ વિભાગે સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે આ રકમની માંગ કરી હતી, પરંતુ બોમ્બે હાઈકોર્ટના નિર્ણયથી કંપનીને રાહત મળી છે. ટેલિકોમ વિભાગે આ ચાર્જ વોડાફોન આઈડિયાની પૂર્વ સબસિડિયરી સ્પાઇસ કોમ્યુનિકેશન પર દાવ લગાવ્યો હતો. શેરબજારને આપેલી માહિતીમાં વોડાફોન આઈડિયાએ જણાવ્યું કે ટેલિકોમ વિભાગ સાથે ચાલતો વિવાદ હવે ઉકેલાઈ ગયો છે. આ મામલે ટેલિકોમ વિભાગના એ નિર્ણય સાથે જોડાયેલો છે, જેમાં 6.2 મેગાહર્ટ્ઝથી વધુ સ્પેક્ટ્રમ ધરાવતા ટેલિકોમ ઓપરેટર્સ પર સ્પેક્ટ્રમ ચાર્જ લગાવવામાં આવ્યો હતો. જાન્યુઆરી 2013માં આ વિભાગે પૂર્વવર્તી આઈડિયા સેલ્યુલર લિમિટેડ અને સ્પાઇસ કોમ્યુનિકેશન પાસેથી 1 જુલાઈ 2008 થી 31 ડિસેમ્બર 2012 સુધીના જૂના પીરિયડ માટે 6.2 મેગાહર્ટ્ઝથી વધુ સ્પેક્ટ્રમ રાખવા માટે 1 જાન્યુઆરી 2013 થી લાયસન્સની સમાપ્તિ સુધી 4.4 મેગાહર્ટ્ઝની વધુ સ્પેક્ટ્રમ પર ચાર્જની માંગ કરી હતી. આઈડિયા સેલ્યુલર જેવા હવે વોડાફોન આઈડિયા એટલે કે વોડાફોન ઇન્ડિયા સાથે વિલય પછી તેણે આ માંગણીઓ સામે બોમ્બે હાઈકોર્ટમાં પડકાર આપ્યો હતો. કંપનીનું કહેવું હતું કે આ માંગણીઓ ઘણા વર્ષો પહેલા આપવામાં આવેલા ટેલિકોમ લાયસન્સની નાણાકીય શરતોની જૂની તારીખથી ફેરફાર કરવા જેવી છે. હાઈકોર્ટે જાન્યુઆરી 2013માં કંપનીને વચગાળાની સુરક્ષા આપી હતી અને ટેલિકોમ વિભાગને વિવાદિત બાકી રકમને લઈને કંપની સામે કોઈ કડક કાર્યવાહી કરવા ઉપર રોક લગાવી હતી. વોડાફોન આઈડિયાએ જણાવ્યું કે આ વિવાદ વધુ જટિલ ત્યારે થયો જ્યારે ટેલિકોમ વિભાગે 2018માં વોડાફોન ઇન્ડિયા લિમિટેડ અને વોડાફોન મોબાઈલ સર્વિસ લિમિટેડના આઈડિયા સેલ્યુલર સાથે મર્જરને મંજૂરી આપી. ત્યારે વિભાગે સ્પેક્ટ્રમ ચાર્જ માંગ વધારીને 3322 કરોડ રૂપિયા કરી અને કંપની પાસેથી વિવાદિત રકમની સુરક્ષા માટે બેંક ગેરંટી પણ માંગવામાં આવી હતી. ત્યારે કંપનીએ બેંક ગેરંટીનો વિરોધ કરી અને આ શરતને ટેલિકોમ વિવાદ નિવારણ અને અપીલિયેટ ટ્રિબ્યુનલમાં પડકાર્યો, જ્યાં કંપનીને રાહત મળી. બાદમાં ટેલિકોમ વિભાગે સુપ્રીમ કોર્ટમાંથી TDSATના આદેશ પર સ્ટે મેળવી લીધો હતો. બોમ્બે હાઈકોર્ટે આ આખો મામલો જ રદ કરી દીધો. એ જોઈએ તો વોડાફોન આઈડિયાએ શેરબજારમાં આપેલી માહિતી કે બોમ્બે હાઈકોર્ટે 8 જૂનના રોજ આઈડિયા સેલ્યુલર અને સ્પાઇસ કોમ્યુનિકેશનને જારી કરેલી મૂળ ડિમાન્ડ નોટિસને રદ કરી દીધી છે. આ ડિમાન્ડ કુલ 2113 કરોડ રૂપિયાની હતી. સાથે જ હાઈકોર્ટે ટેલિકોમ વિભાગને જમા કરાયેલી બેંક ગેરંટી પાછી આપવાનો પણ આદેશ આપ્યો છે. આ નિર્ણય એ વ્યાપક ચુકાદાનો ભાગ છે જેમાં બોમ્બે હાઈકોર્ટે સ્પષ્ટ કર્યું છે કે સરકાર ટેલિકોમ ઓપરેટર્સ પર એક વખતનો સ્પેક્ટ્રમ ચાર્જ લાયસન્સ એગ્રીમેન્ટ અથવા ઇન્ડિયન ટેલિગ્રાફ એક્ટ હેઠળ કાનૂની આધાર વિના જૂની તારીખથી લગાવી શકાતી નથી. વોડાફોન આઈડિયા શેર 9 જૂનના રોજ 1.53% ઘટાડા સાથે 14 રૂપિયા 18 પૈસા ઉપર ટ્રેડ થઈ રહ્યા છે. જો કે ગયા એક મહિનામાં શેર 16% વધુનું રિટર્ન પણ આપ્યું છે. તો મિત્રો, આ વિડીયોમાં આપણે વાત કરી વોડાફોન આઈડિયાના શેર વિશે, જેમાં કંપનીને બોમ્બે હાઈકોર્ટ તરફથી રાહત મળી છે. કંપનીને જે 2113 કરોડ રૂપિયા ચૂકવવાના હતા સ્પેક્ટ્રમ ચાર્જ તરીકે, એ હવે ચૂકવવા નહીં પડે અને બોમ્બે હાઈકોર્ટે આ આખી નોટિસને જ રદ કરી દીધી છે. તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ. હવે મળીએ આવનારા વિડીયોમાં. ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો. શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટડી દબાવી દેજો અને આપણા ફેસબુક પેજને પણ ફોલો કરી લેજો.